મતલબ જો હું આપણે જે અહીં છું ને કોઈ આપણું ઓલું ઓળખીતો નથી એવો. ના મતલબ જો હું આપણે જે અહીં છું ને કોઈ આપણું ઓલું ઓળખીતો નથી એવો. મારું નામ અજય સાગઠિયા છે, રાષ્ટ્રીય બહુજન અત્યાચાર નિવારણ ભાવનગર જિલ્લા સંગઠન સંસ્થાપક. આજ રોજ બોરતળાવ પોલીસ સ્ટેશન દ્વારા અમારા સૌ સાથી મિત્રોની અટકાયત કરવામાં આવી છે. અટકાયત કરવાનું કામ એવું છે કે ગઢેચી ફાટક પર જે ઓવરબ્રિજ અને અંડરબ્રિજ વારંવાર પાસ કરવામાં આવ્યા છે, ત્રણ ટર્મથી અમારા ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ મૌન સેવન ધારણ કર્યું છે. તેમજ જે ફરજ છે નગરસેવકોની, તો નગરસેવકો પણ આજે મૂંગી સરકારની અંદર મૂંગા થઈને બેઠા છે, ત્યારે એક સામાજિક સેવક તરીકે, એક સમાજના આગેવાન તરીકે અમારે બહાર આવવું પડે છે. આ ખૂબ જ દુઃખદ ઘટના કહેવાય. અમારી સવારથી જ બોરતળાવ પોલીસ સ્ટેશન દ્વારા અમારી અટકાયત કરવામાં આવી છે. તો અમારી લડાઈ તો આ ચાલુ જ રહેવાની છે. જ્યારે પણ તંત્ર અને પ્રશાસન દ્વારા પબ્લિકના કામો કરવામાં નહીં આવે, જનતાના કામો કરવામાં નહીં આવે, ત્યારે સમાજ સેવક તરીકે કુંભરવાડાના વિસ્તારના હરેક પ્રશ્નો માટે અમે લડવા માટે કટિબદ્ધ છીએ. અમારો કાર્યક્રમ એ હતો કે કુંભરવાડા ગઢેચી ફાટક ઉપર જે બ્રિજની માંગ સાથે અમે ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ રાખ્યો હતો, વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખ્યો હતો. પરંતુ અમુક લોકોને આ કદાચ વિરોધ પ્રદર્શનથી કદાચ કોઈને તકલીફ પડતી હોય એટલા માટે અમારી સવારથી ડિટેન કરવામાં આવ્યા છે. અમે એ જ લોકોને સંદેશો આપવા માંગીએ છીએ કે પોતાના અધિકારની લડાઈ લડવા માટે પોતે જાગૃત થવું પડશે. તમારા વિસ્તારના ગટરના પ્રશ્નો હોય, પાણીના પ્રશ્નો હોય, બ્રિજના પ્રશ્નો હોય, કોઈ જે લોકો છે એ લોકો તમને હેરાન પરેશાન કરતા હોય તો તમારે લોકોએ જાગૃત થવું પડશે. તમારા હકની લડાઈ જાતે લડવી પડશે, અધિકારની લડાઈ જાતે લડવી પડશે અને સૌ લોકોએ એકતા રાખીને આ સરકારની સામે લડવું પડશે.